નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો રાજસ્થાનના પાલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજસ્થાનના પાલીમાં આવેલા સોજતમાં હડકાયા ગધેડાએ આતંક મચાવ્યો હતો। 3 કલાકથી વધુ સમય સુધી હડકાયા ગધેડાએ ભારે આતંક મચાવ્યો હતો। આ ગધેડાએ એક બાળકી સહિત 3 લોકોને બચકા ભરીને ઈજા પણ પહોંચાડી હતી। આ ગધેડાના ભયથી નાના બાળકો ઘરની બહાર નીકળી શકતા નહોતા। વિસ્તારમાં ફફડાટનું વાતાવરણ પણ ઉદ્ભવી ગયું હતું। જો કે ભારે મહેનત બાદ ગધેડાને કાબૂમાં લેવામાં આવ્યો હતો। તો જોઈએ સમગ્ર ઘટના। રાજસ્થાનના પાલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। પાલીના સોજતમાં એક ગધેડો ગાંડો થયો હતો અને આ ગાંડા ગધેડાએ 3 કલાક સુધી દહેશત ફેલાવી હતી। મામલો સોજાત તહસીલના ગુડાકલાન ગામનો છે। ગામમાં સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ગધેડાએ આતંક મચાવ્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગુડાકલાન ગામમાં સવારે 11 વાગે રસ્તા પરથી પસાર થતા 70 વર્ષીય ભવરી દેવી પર આ હડકાયા ગધેડાએ હુમલો કર્યો હતો અને મહિલાએ જોરથી બૂમો પાડી પણ ગધેડાએ મહિલાનો પગ છોડ્યો ન હતો। મહિલા રસ્તા પર પડી ગઈ હતી। મહિલાએ બૂમો પાડતા આસપાસના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। બહુ મુશ્કેલીથી લોકોએ ભવરી દેવીને ગધેડાના ચુંગાલમાંથી છોડાવ્યા હતા। મહિલાને પગમાં ઈજા પણ પહોંચી હતી, જેના કારણે લોકોએ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી। ઉપરાંત ગધેડો આટલામાં પણ નહોતો અટક્યો। તેણે ગુડાકલાણ ગામમાં દાદા દાદી સાથે રહેતી 4 વર્ષીય ગાયત્રી પર પણ હુમલો કર્યો હતો। ગાયત્રી શનિવારે બપોરે શાળાએથી રિસેસ દરમિયાન જમવા ઘરે આવી હતી। આ દરમિયાન રસ્તામાં ગધેડાએ છોકરીને ઘૂંટણની ઉપર તેના જડબામાં પકડી લીધી હતી। આ ગધેડાએ એક બાળકી સહિત 3 લોકોને બચકા ભરીને ઈજા પહોંચાડી હતી। બાદમાં લોકોએ ગધેડાને મુશ્કેલીથી કાબૂમાં લીધો હતો અને તેનું મોં દોરડાથી બાંધી પણ દીધું હતું।